સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 2 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? કમ્પ્યુટર આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 30 નવેમ્બરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો હાલમાં 29 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ, 28 નવેમ્બરે લાલ ગ્રહ દિવસ, 27 નવેમ્બરે ટર્ટલ એડોપ્શન ડે, 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ, 25 નવેમ્બરે મહિલાઓ સામે હિંસા ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ, 21 નવેમ્બરે વિશ્વ માછલી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં સુપ્રસિદ્ધ હોર્નબિલ મહોત્સવમાં કોને સહભાગી રાજ્યના રૂપમાં જાહેર કરાયું છે? તો હોર્નબિલ મહોત્સવ આમાં સહભાગી રાજ્યના રૂપમાં હાલમાં સિક્કિમ રાજ્યને સામેલ કરવામાં આવ્યું છે. બરાબર મિત્રો, આ એક 10 દિવસીય મહોત્સવ જે નાગા લોકોનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું ઉત્સવ છે. વાત કરીએ હવે આપણે સિક્કિમની. બરાબર, તો સિક્કિમનું કેપિટલ છે ગંગટોક. સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ છે મિત્રો ઓમ પ્રકાશ માથુર. નવા બન્યા છે હાલમાં ઓમ પ્રકાશ માથુર સિક્કિમના રાજ્યપાલ, એટલે તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. હાલમાં પંચાયતી રાજ મંત્રાલયે ક્યાં 500 નવા પંચાયત ઘર એટલે કે ગ્રામ પરિષદને મંજૂરી આપી? તો પંચાયતી રાજ મંત્રાલય દ્વારા 500 નવા પંચાયત ઘર એટલે કે ગ્રામ પરિષદને મંજૂરી આપવામાં આવી છે જમ્મુ કાશ્મીર ખાતે. મિત્રો જમ્મુ કાશ્મીરમાં પહેલાં 317 હટાડવામાં આવી, એના પછી જમ્મુ કાશ્મીરનો જે વિશેષ રાજ્યનો દરજ્જો હતો મિત્રો છીનવાઈ ગયો. જમ્મુ કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો. બરાબર, હમણાં સરકારે જમ્મુ કાશ્મીરમાં ઇલેક્શન કરાવ્યા, એમાં ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના નવા સીએમ બની ગયા. હવે પંચાયતી રાજ મંત્રાલયે 500 નવા પંચાયત ઘર પરિષદને મંજૂરી આપી છે. એટલે કે આપણે અહીંયા જે હોય ને ગ્રામ પંચાયત, એવી રીતના હવે ત્યાં 500 નવી ગ્રામ પંચાયત જે છે એ જમ્મુ કાશ્મીરમાં એને ગ્રામ પરિષદ કહેવામાં આવે છે, એની મંજૂરી આપવામાં આવી છે. હવે જમ્મુ કાશ્મીરના સીએમ છે ઉમર અબ્દુલ્લા, ઉપરાજ્યપાલ છે મિત્રો મનોજ સિન્હા, અને વાત પંચાયતી રાજની થઈ છે તો પંચાયતી રાજ મંત્રી કોણ છે હાલમાં? તો રાજીવ રંજન સિંહ ઉર્ફ લલ્લન સિંહ એમને કહેવામાં આવે છે. જેડીયુના નેતા છે આ લલ્લન સિંહ. તો જમ્મુ કાશ્મીરમાં ડલ સરોવર આવેલું છે મિત્રો, વુલ્લર સરોવર આવેલું છે. જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે શ્રીનગર. દચ્ચીગ્રામ અને કિશ્તવાડ નેશનલ પાર્ક પણ જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. હાલમાં કોણે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 1100 ઓરડાઓ ધરાવતા યાત્રી ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? તો આપણા દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે મિત્રો અમિત શાહ, એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, કંડક્ટર જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, 7 ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જાય છે, તમારે કશે બીજે જવાની જરૂર નથી. હાલમાં કોણ એનએસડીએલના એમડી અને સીઈઓ બન્યા છે? પ્રશ્ન છે એનએસડીએલના એમડી અને સીઈઓ કોણ બન્યા? તો મિત્રો વિજય ચંડોક. વિજય ચંડોક જે છે એ એનએસડીએલના એમડી અને સીઈઓ બન્યા છે. હવે એનએસડીએલનું પૂરું નામ શું છે? તો નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, આ એનએસડીએલનું પૂરું નામ છે. સમજી ગયા? તો વિજય ચંડોકની નિમણૂક કરવામાં આવી છે એનએસડીએલમાં. તો નિમણૂકની વાત થઈ તો આપણે હાલમાં થયેલી નિમણૂકની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામ વિરોધી કમિશનર નિયુક્ત કર્યા. હરવિંદર સિંહ સાની આઈઓસીએલના અધ્યક્ષ બન્યા છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ બન્યા છે તૈયબ ઇકરામ. સુમિત ધર્મવર્ધન આઈસીસી ભ્રષ્ટાચાર નિરોધક ઇકાઈના અધ્યક્ષ બન્યા. અશોક ચંદ્રા પીએનબીના એમડી અને સીઈઓ બન્યા. કેશવ ચંદ્રા એનડીએમસીના ચેરમેન નિયુક્ત કરાયા છે.
હાલમાં ડૉક્ટર પૃથ્વીન મુખર્જીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પૃથ્વીન મુખર્જીનું મિત્રો નિધન થયું છે. તેઓ એક શોધકર્તા હતા. કોણ હતા? શોધકર્તા હતા પૃથ્વીન મુખર્જી. બરાબર, આ એક પૃથ્વીન મુખર્જીનો ફોટો છે. શોધકર્તા હતા. હાલમાં એમનું નિધન થયું છે. નેક્સ્ટ, હાલમાં 13મો રાષ્ટ્રીય બીજ સંમેલન ક્યાં શરૂ થયું? તો રાષ્ટ્રીય બીજ સંમેલન, બરાબર, નેશનલ સીડ કોંગ્રેસ. સીડ એટલે કે બીજ, ગુજરાતીમાં આપણે બિયારણ કહીએ, હિન્દીમાં બીજ કહેવાય છે અને ગુજરાતીમાં પણ બીજ કહેવાય છે મિત્રો, બરાબર. ઇંગ્લિશમાં એને સીડ કહેવાય છે. તો વારાણસી ખાતે, વારાણસી ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ડિટેલમાં માહિતી લેવો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજિત 13મી રાષ્ટ્રીય બીજ પરિષદ 2024, બરાબર, નું ઉદ્ઘાટન વર્ચ્યુઅલ રીતે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા 28 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું હતું. આ 3 દિવસીય કોન્ફરન્સ ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાઉથ એશિયા રિજનલ સેન્ટર વારાણસી ખાતે યોજાઈ છે. સમજી ગયા મિત્રો? આ છે મિત્રો, જોઈ શકો તમે 13th નેશનલ સીડ કોંગ્રેસનો ફોટો. હાલમાં માથાદીઠ આવકના મામલામાં કયા રાજ્યએ મહારાષ્ટ્રને પાછળ મૂકી દીધું છે? તો હવે ગુજરાતના લોકોમાં માથાદીઠ આવક મહારાષ્ટ્ર કરતાં વધી ગઈ છે મિત્રો. ગુજરાતને મહારાષ્ટ્રને પાછળ મૂકી દીધું છે. આપણા આ લેક્ચરમાં ગુજરાતના મેક્સિમમ પ્રશ્નો મિત્રો આમાં આપણે કવર કરવાની જે છે એ કોશિશ કરીએ છીએ, જેથી કરીને તમારે બીજે કશે પણ કંઈ વાંચવાની જરૂર નહીં પડે. ઈસીઆઈ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કોને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવાની મંજૂરી આપી છે? તો મિત્રો આર એલિસ વાજ, બરાબર, આર એલિસ વાજને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવાની મંજૂરી આપી. આ મિત્રો તમે ફોટો જોઈ શકો છો, આર એલિસ વાજનો આ ફોટો છે. હાલમાં કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગના પુનઃનિર્વાચિત થયું છે? કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગમાં પુનઃનિર્વાચિત થયું? તો મિત્રો એ થયો છે આપણો દેશ ભારત. ભારત જે છે એ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગમાં પુનઃ હવે સામેલ થઈ ગયું છે. એટલે કે ફરીથી સામેલ થયું હતું. પહેલાં એ સામેલ નહીં હતું, હવે એ સામેલ ફરીથી થઈ ગયું છે, બરાબર. પહેલાં હતું પછી નીકળી ગયું હશે. તો મિત્રો વાત કરીએ ભારતની આપણે, તો મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ટાઇટલ ભારતે જીત્યો. વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત 10મા સ્થાને રહ્યું. ભારતે આઈઓએના સમર્થન પહેલાં ખોખો વિશ્વકપની મેજબાની કરી. ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો અધ્યક્ષ બન્યો છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ત્રોતના રૂપમાં ભારતે ચીનને પાછળ મૂક્યું છે. હાલમાં કોણે વિક્રમ સંપતની પુસ્તક ટીપુ સુલતાન ધ સાગા ઓફ ધ મેસૂર ઇન્ટ્રિગ્નમ, બરાબર, પુસ્તકનું નામ છે મિત્રો ટીપુ સુલતાન ધ સાગા ઓફ ધ મેસૂર ઇન્ટ્રેગ્નમનું વિમોચન કર્યું છે? તો વિમોચન કર્યું છે ડૉક્ટર એસ જયશંકરે, બરાબર, ડૉક્ટર એસ જયશંકરે. પુસ્તકના લેખક છે વિક્રમ સંપત, બરાબર, વિક્રમ સંપત આ પુસ્તકના લેખક છે મિત્રો. આ પુસ્તકનો કવર પેજ છે અને આ છે ડૉક્ટર એસ જયશંકર. એમણે આ પુસ્તકનું વિમોચન કર્યું છે. તો તમામ માહિતી તમને એક જ જગ્યાએ અહીંયા મળી ગઈ છે, ડૉક્ટર એસ જયશંકર, બરાબર. મિત્રો બ્રિટનના પૂર્વ પીએમ ની એક પુસ્તક આવી છે અનલિસ્ડ, બરાબર, ટોની બ્લેરની. MK રણજીત સિંઘે નવી પુસ્તક માઉન્ટેન મમાલ્સ ઓફ ધ વર્લ્ડ લખી છે. થોમસ મેથ્યુની પુસ્તક આવી છે રતન ટાટા અલાઇવ. બોબ વુડવર્ડની પુસ્તક આવી છે વાર. અરુંધતી રોયનો પ્રથમ સંસ્મરણ મધર મેરી કમ્સ ટુ મી, બરાબર. આટલું યાદ રાખો. હાલમાં કોને સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરાયા? તો સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ડૉક્ટર બસંત ગોયલને. ડૉક્ટર બસંત ગોયલ, આ તમે ઇમેજમાં જોઈ શકો, વચમાં જે કોટવાળા છે મિત્રો એ ડૉક્ટર બસંત ગોયલ છે. એમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉક્ટર બસંત ગોયલને સન્માનિત કરવામાં આવ્યા છે. તો મિત્રો સ્ટાર માર્ક કરજો, આ પણ ડૉક્ટર બસંત ગોયલ રાઈટ આન્સર થશે. હાલમાં 2 દિવસીય મહાબોધિ મહોત્સવ ક્યાં શરૂ થયું છે? તો 2 દિવસીય મહાબોધિ મહોત્સવ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? મધ્યપ્રદેશના સાંચીમાં, બરાબર, મધ્યપ્રદેશ સાંચીમાં 2 દિવસીય મહાબોધિ મહોત્સવ શરૂ થયું છે. સાંચીમાં વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ચૈત્યગીરી વિહાર મંદિર ખાતે શનિવારે 2 દિવસીય મહાબોધિ મહોત્સવનો આરંભ થયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન ગૌતમ બુદ્ધના પરમ શિષ્યો મહાબોધ ગલ્યાન અને સરીપુત્રની પવિત્ર રાખતી પૂજાથી થઈ છે. તો મધ્યપ્રદેશની વાત કરીએ આપણે, આ તમે પહેલાં જોઈ શકો મિત્રો, આ મહોત્સવ શરૂ થયું છે. એમપીના સીએમ છે મોહન યાદવ અને રાજ્યપાલ કોણ છે મિત્રો? મંગુભાઈ પટેલ. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ, બરાબર, ભોપાલમાં આવેલું છે ભોજતાલ. હાલમાં મધ્યપ્રદેશમાં ભારતનો પહેલો કાગજ રહિત ચૂંટણી આયોજિત કરાયું છે. મધ્યપ્રદેશમાં સંભાગો, જિલ્લો અને તાલુકાઓ નવા સિરેથી સીમાંકન કરવામાં આવ્યા. ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ પરિયોજના ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં શરૂ થઈ છે.
હાલમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યાં શૂન્યતા નામક ચિત્રકલા પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું? તો કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત, એમણે શૂન્યતા નામક ચિત્રકલા પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો દિલ્હી રાઈટ આન્સર થશે, બરાબર, દિલ્હી ખાતે. મિત્રો આ તમે ઇમેજ જોઈ શકો, આ છે ગજેન્દ્રસિંહ શેખાવત. હાલમાં આફ્રિકી દેશ ચાડે કયા દેશ સાથે સુરક્ષા અને રક્ષા સહયોગ કરારને ઔપચારિક રૂપથી સમાપ્ત કર્યું છે? તો એક આફ્રિકન દેશ છે મિત્રો ચાડ, એને ફ્રાન્સ સાથે, બરાબર, ફ્રાન્સ સાથે સુરક્ષા અને રક્ષા સહયોગ કરારને ઔપચારિક રૂપથી હવે સમાપ્ત કરી દીધું છે, ફ્રાન્સ સાથે. હવે માહિતી આપું તમને ડિટેલમાં આની અંદર. તો આફ્રિકી દેશ ચાડે ફ્રાન્સ સાથે સુરક્ષા અને રક્ષા સહયોગ સમજોતાની ઔપચારિક રૂપથી સમાપ્ત કરી દીધો છે. ચાડ ઉત્તરી અને મધ્ય આફ્રિકી દેશ છે. 11 ઓગસ્ટ 1960થી પોતાની સ્વતંત્રતા પછીથી ચાડ ફ્રાન્સનો ગુલામ હતો. હવે એણે આ બધું મૂકી દીધું, બરાબર. હવે ફ્રાન્સ રાઈટ આન્સર છે. તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એમ્યુઅલ મેક્રોન. હાલમાં કોણે બિહારમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમની અધ્યક્ષતા કરી છે? તો બિહારની અંદર ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમની અધ્યક્ષતા કોણે કરી? તો નિર્મલા સીતારમણે. કોણે કરી છે? નિર્મલા સીતારમણ, આપણા કેન્દ્રીય નાણામંત્રી છે. નેક્સ્ટ, હાલમાં કોને ફાઇઝર પુરસ્કાર 2024થી સન્માનિત કરાયા? તો ફાઇઝર પુરસ્કાર 2024થી મિત્રો બિહારી મુખર્જી, આ એક પ્રોફેસર છે બિહારી મુખર્જી, આ તમે ફોટો જોઈ શકો, એમને સન્માનિત કરવામાં આવ્યા છે, બિહારી મુખર્જીને. તો મિત્રો પંકજ અડવાણીએ વિશ્વ બિલિયર્ડ્સ 2024નો ખિતાબ જીત્યો. અનિલ પ્રધાન ત્રીજો, રોહિણી નૈયર પુરસ્કાર જીત્યો. મહિલા ફૂટબોલર આયતાના બોનમાટીને પ્રતિષ્ઠિત બેલેન ડિયોર પુરસ્કાર મળ્યો છે. પીએમ મોદીને ડોમિનિકાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 1 ડિસેમ્બર 2024, બરાબર, આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 29 નવેમ્બરે. કયા દેશમાં બાળકોના સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધવાળો બિલ પાસ થયો છે? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. ભારત અને કયો દેશ મળીને સેના માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમને ડિઝાઇન કરશે? તો મિત્રો બ્રિટેન આમાં રાઈટ આન્સર છે. વેસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્પોઝલમાં ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમાંકે રહ્યું? તો મિત્રો સુરત પ્રથમ ક્રમે રહ્યું. કોને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર મળ્યો? તો વિક્રાંત મેસીને, બરાબર, વિક્રાંત મેસીને મળ્યો છે. અમીકુમાર બાગચીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક પ્રખ્યાત ઇતિહાસકાર હતા અમીકુમાર બાગચી. ચર્ચામાં રહેલ ભૂમિ બંદર કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે, બરાબર. ભારત સરકાર ક્યાં પ્રથમ અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કરશે? તો એ કરશે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હીના ભારત મંડપમાં આનું આયોજન થશે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો એ કાજીરંગા નેશનલ પાર્કમાં કરવામાં આવ્યું છે. સંસ્કરણ છે 12મો. કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો અસમમાં આવેલું છે. હાલમાં અધિકારીઓના પ્રશિક્ષણ માટે એક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ એકલવ્યનો શુભારંભ કર્યો છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતના થલ સેના અધ્યક્ષ છે. કયા ભારતીય ક્રિકેટરે સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે સિદ્ધાર્થ કોહલે. સિદ્ધાર્થ કોહલ જે છે એમણે સંન્યાસની હાલમાં જાહેરાત કરી છે, બરાબર. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે કઈ કંપની સાથે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો જોન કોકરીલ ઇન્ડિયા લિમિટેડ આ કંપનીનું નામ છે. ગૃહમંત્રી અમિત શાહે ક્યાં DGPIGના 59માં અખિલ ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો એ કર્યું છે ભુવનેશ્વર ખાતે. 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ કોને મળ્યો છે? તો એ ટોક્સિકને મળ્યો છે. કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકરે ક્યાં નવા ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું? તો રોમ ખાતે કર્યું છે. કોણે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ પોર્ટલ લોન્ચ કર્યું? તો મિત્રો પિયુષ ગોયલે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું મસાતો કાંડા કઈ બેંકના 11મા અધ્યક્ષ બન્યા? રાઈટ આન્સર હતો આમાં ADB બેંકના. આજનો પ્રશ્ન છે મિત્રો, હાલમાં કયા રાજ્યની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ગઢચોળાને GI ટેગ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.